તમે જોઈ શકો છો ગરમીની સિઝનમાં સરસ મજાના લોર્ડ 3 માં રિઝોર્ટમાં બાળકો સરસ મજાનો ગરમીમાં ઠંડીનો આનંદ ઉપાડી રહ્યા છે. મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા, અને એમનું પણ આપણે ઇન્ટરવ્યુ લઈશું. અને જે 3 વિનર થવાના છે બેનો, એમને પણ 51,000, 31,000 અને 21,000 એ રીતનું એમને ઇનામ આપવામાં આવશે. અહીંયાથી થોડી જ વારમાં જજ નિર્ણય આપશે અને પછી એમને અહીંયા સન્માનિત કરવામાં આવશે. તમે મારી પાછળ અહીંયા જોઈ શકો છો. જય મહાદેવ. સુગંધ આવે છે. હું ગ્રીન પુલાવ બનાવું છું. ગ્રીન પુલાવ, બુંદીનું રાયતું છે અને પાપડ ચૂરી છે. 3 વસ્તુ બનાવું છું. અમની સાથે કોઈ ચટણી બટણી હોય કે ખાલી? એના તંત્રી વિશાલ ભારતીના મોટા દીકરી છે અને જે રસોઈ બનાવે છે એના વિશે પૂછીએ આપણે. જય મહાદેવ બેટા. જય મહાદેવ. બેન શું બનાવ્યું તમે આજે? મેં આજે દહીં પૂરી બનાવી છે. બેન શું બનાવી રહ્યા છો? મિક્સ કઠોળની ભેળ. ઓહ, સરસ મજાનું. હેલ્ધી. હા. ક્યાંથી આવો છો બેન તમે? પછેગામ. પછેગામ એટલે અમારા ગામની બાજુમાં વલભીપુર પછેગામ. હા. સરસ. જય મહાદેવ બેન. મહાદેવ. બેન શું બનાવી રહ્યા છો? હું કિટ્ટુ બર્ગર બનાવું છું. કિટ્ટુ બર્ગર કોબીના પાનમાંથી. કોબીના પાનમાંથી. બેન ક્યાંથી આવો? તમારું નામ શું? ગોસ્વામી પૂનમબેન. જય મહાદેવ બેન. જય મહાદેવ. બેન શું બનાવી રહ્યા છો? મગજના લાડુ બનાવું છું. મગજના લાડુ. સરસ મજાના મગજના લાડુ બને છે અહીંયા. બેન તમારું નામ? અને સિદ્ધિ ગોસ્વામી. સિદ્ધિ ગોસ્વામી. ક્યાંથી આવો છો બેન? સુરત થી. બેન સુરત થી. મહાદેવ મહાદેવ. બેન શું બનાવી રહ્યા છો? દહીં વડા. ઓહો, દહીં વડા સાંભળીને તો પેટમાં આમ એમ થાય કે નહીં ખાવા જ મળી, એટલો સ્વાદ આવે છે. કેટલી મિનિટ છે બનાવતા? જય મહાદેવ બેન. જય મહાદેવ. બેન ક્યાંથી આવો છો? રંગોળા. રંગોળા. મારા સાસરિયામાંથી? ઓહો. બેન મારા સાસરિયામાંથી. શું બેન નામ છે તમારું? ગોસ્વામી મીરા. મીરાબેન. મીરાબેન શું બનાવ્યું છે? મકાઈનો ચેવડો. મકાઈનો ચેવડો. જય મહાદેવ બેન. જય મહાદેવ. બેન શું બનાવી રહ્યા છો? હું દાળ ખાખરા. દાળ ખાખરા. એમાં મિક્સ દાળ હોય અને ડુંગળી લસણ નો વઘાર કરવાનો અને બધી મિક્સ દાળ આમાં કરવાની. ક્યાંથી આવો છો બેન તમે? ભાવનગર. તમારું નામ? પુષ્પાબેન દેવેન્દ્રગીરી ગોસ્વામી. બેન ક્યાંથી આવો છો? સિહોર. સિહોર થી નજીક છે. અને આજે તમે શું બનાવ્યું છે? સિઝલર, વેજ સિઝલર. વેજ ચીઝ. તમારું નામ શું છે? મહેશ્વરી ગોસ્વામી. આ બનાવ ભાવનગર મહિલા મંડળ દ્વારા સરસ મજાની 1 મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા હતા અને આજે એનું ફાઇનલ ફળ મળવા જઈ છે. તો હવે આપણે બેનને પૂછી, બેન અને આજે તમે શું બનાવ્યું છે? આ બધું અમે આજે સેન્ડવિચ બેન કેવું લાગ્યું પહેલો નંબર માટે? લેડીઝોને પહેલાં તો અહીંયા જે દશનામને લેડીઝોને આવી રીતે ઓપોર્ચ્યુનિટી મળે છે અહીંયા આ રીતે પોતાની જે. બેન બીજો નંબર આવ્યો તમારો 51 બેનમાં, તો આમ કેવો અનુભવ કરો છો? શિલ્ડ મળ્યો તમને? બહુ સરસ. ઓમ નમો નારાયણ. બેન આપણે જે મહેન્દ્ર બાપુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જે બહેનોનો રસોઈ શો આપણે ગોઠવ્યો હતો, એના વિશે કેટલા બહેનો ભાગ લીધો અને કઈ કઈ રીતનું ઇનામ વિતરણ છે એના વિશે થોડુંક 2 મિનિટ કહો ને. આજે જય મહાદેવ મિત્રો. આજે આપણે આવ્યા છીએ લોર્ડ 3 માં, કે જ્યાં મહેન્દ્રગીરી બાપુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક મહા મેગા શો એટલે કે મહા રસોઈ શો રાખવામાં આવ્યો છે. બહેનોની પ્રતિભાને બહાર કાઢવા માટે સરસ મજાના અલગ અલગ બહેનો અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ જિલ્લામાંથી અહીંયા આવવાના છે. અને મિત્રો લોર્ડ 3 માં સરસ મજાનો રસોઈ શો યોજાણો છે અને તમે જોઈ શકો છો બહેનો સરસ મજાના વ્યંજન અલગ અલગ વ્યંજનો અહીંયા મારી પાછળ બનાવી રહ્યા છે. તમે જોઈ શકો. હવે આપણે વન બાય વન ધીરે ધીરે 1 by 1 આપણે એક એક કઈ કઈ રીતની બહેનો રસોઈ બનાવે છે એના વિશે બહેનોને પૂછો. મહાદેવ. વિડીયો ચાલુ છો. મહામંડળ મહિલા દ્વારા જે રસોઈ શોનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એ રસોઈની અંદર
આ 5 વર્ષની દીકરીથી માંડી અને 50 વર્ષ સુધીની મહિલાઓ જોડાણી છે. હા એક તો 80 વર્ષના એક બાપુ તો 80 વર્ષના લાપસી માતાજી છે. બનાવવાના. વાહ વાહ વાહ. સાહેબ આપણા સનાતન ધર્મની અંદર ભગવાનને ભોગ ધરાવવામાં આવે. સોમવારે શિરોપુરી, મંગળવારે બધું કેમ મોહનથાળ, બુધવારે બુંદીના લાડુ, ગુરુવારે ગુલાબજાંબુ, આવી સરસ પરંપરા આપણી રહી છે. આપણા આરોગ્યને ધ્યાનમાં રાખીને, કારણ કે અત્યારે જે સાઉથ અને બાકી બધું એટલું બધું આવી ગયું છે જે ખરેખર આપણા આરોગ્યને બહુ મોટું નુકસાન કરે છે. તો દરેક પરિવારનું આરોગ્ય સારું જળવાઈ રહે એ માટે, એની હેલ્થ માટે મહિલા મંડળ દ્વારા અમારા પ્રજ્ઞાબેન અને એમની મજબૂત ટીમ, સાહેબ સમાજની કોઈ પણ સારા કાર્યોમાં આ અગ્રેસર ટીમ રહેતી હોય છે. આજે રસોઈ શોનું આયોજન કરી અને ગુજરાતની નહીં ભારતની તમામ મહિલાઓને એવો સરસ સંદેશ આપ્યો છે કે આપણી પરંપરાઓ, આપણા પૂર્વજો અને આપણા વડવાઓ જે રસોઈ બનાવતા, આપણે તમે જુઓ કોઈ સારું પ્રસંગ હોય તો ઘરમાં લાપસીના આંધણ મુકાતા, ભગવાનનો પ્રસંગ આવે તો કંસાર રંધાય. આવી એ પરંપરા કાયમ જળવાઈ રહે એ માટે ખાસ કરી અને ગોસ્વામી સમાજ મહામંડળના મહિલા મોરચા દ્વારા ખૂબ ઉત્તમ અને ખૂબ સારું આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી મહિલાઓ, બહેનો, માતાઓ જોડાણી છે. ના રસોઈની અંદર એમને પ્રોત્સાહન મળે એ માટે મહામંડળના પ્રમુખ અને આખી ટીમ છેલ્લા 1 મહિનાથી તનતોડ મહેનત કરી રહી છે અને આજે એ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થવા જઈ રહ્યો છે. અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં આપણે એક સરસ મજાના રસોઈ શોમાં આવ્યા છીએ, જ્યાં ભાવનગર મહિલા મંડળ દ્વારા સરસ મજાની 1 મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા હતા અને આજે એનું ફાઇનલ ફળ મળવા જઈ રહ્યું છે. તો હવે આપણે બેનને પૂછી, બેન અને આજે તમે શું બનાવ્યું છે? આ બધું અમે આજે સેન્ડવિચ આ છે ચોકલેટ બેન સરસ મજાની એક રેસીપી બનાવી છે અને અહીંયા ગાર્નિશિંગ થઈ રહ્યું છે ચટણી સાથે. 2 મિનિટ, ચટણી સાથે સરસ મજાનું ગાર્નિશિંગ અને સરસ મજાની સુગંધ આવી રહી છે મહાદેવની મોજમાં. આજે આપણે પરમ પૂજ્ય શ્રી મહેન્દ્રગીરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે જે મહા મેઘા રસોઈ શો બહેનો દ્વારા 1 મહિનાથી તનતોડ જે મહેનત કરવામાં આવી હતી એનું પરિણામ રૂપે આજ સરસ મજાના બહેનો બધા રસોઈ શોમાં ભાગ લીધો છે અને અલગ અલગ વાનગીઓ પીરસવાના છે. તો આપણે જોઈએ કે કઈ કઈ રીતની વાનગી છે. સેવર નજીક છે અને આજે તમે શું બનાવ્યું છે? સિઝલર વેજ સિઝલર વેજ ચીઝ.
એનું પણ અમે માર્કિંગ કર્યું છે. અને જે લોકોએ અહીંયા પ્રોપરલી બધું તૈયાર કર્યું છે, આપણે હરેક બેનને 40 મિનિટ આપણે આપી છે. મતલબ એક રાઉન્ડમાં 40 મિનિટ, એવા અમે 5 રાઉન્ડ કર્યા. અને 40 મિનિટમાં એમને આ રેસીપી એમની તૈયાર કરવાની, બરાબર. એમાં ઘરેથી બનાવીને લાયા છે, એનું બી માર્કિંગ અલગ. અમે ત્યાં પછી જે અહીંયા નિર્ણાયકમાં છે એ અમે જજને લાસ્ટમાં અમે જણાવીશું, એના ફોટોગ્રાફ્સ વિડીયોને મેં લીધા, એટલે એ રીતનું માર્કિંગ થશે. અને પ્રોપર જેને ગુજરાતી મેનુ બનાવ્યું એનું માર્કિંગ આવશે. અને બેન આમાં નંબર આપો. ફર્સ્ટ ને 51,000 નું ઇનામ છે. 51,000 51,000 માં એને દાખલા તરીકે એટલે મને એમ થાય કે માળીઓ મે તારી રે દયાથી ડગલા માંડતા, રાખજો રાખજો મહાકાળી અમારી લાજ, કુળદેવી મારી માવડી. રાખજો રાખજો ભોળાનાથ અમારી લાજ, અવસર રૂડો આંગણે. થેન્ક યુ.
લીધો, જેને ફોર્મ ભર્યા હતા તેમનો મહામંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આમાં પ્રતિસ્પર્ધી જે ભાગ લીધા એમાં આપણે નિયમ હતો કે જે કોઈ રસોઈ બનાવીએ એ રસોઈ અહીંયા જ બનાવવાની. આ પ્રેઝન્ટ શો નહોતો કે આપણે ઘરેથી લઈ આવી અને અહીંયા રસોઈ બનાવી, અહીંયા એને શોભાવી ને આપણે રજૂ કરીએ. એટલે માર્ગ જેટલી બહેનોએ બનાવીને લાયા છે એ આપણે આમાં માર્કિંગમાં એમાં એમને ફરક પડે છે. જજ લોકો અહીંયા બેઠા હતા એટલે એમને ખબર નથી, પણ અમે ત્યાં હતા એટલે કોણ બનાવીને લાવ્યું છે એ રીતે આપણે અહીંયા અમને માર્ક્સ આપે છે. બરાબર ને? સૌપ્રથમ તો ગુજરાતના ખૂણે ખૂણેથી બધા બહેનો ખૂબ જ મહેનત કરીને પરિશ્રમ કરીને પધાર્યા છે. હું બધાની હાર્દિક આભાર વ્યક્ત કરું છું. સમગ્ર ભારતની અંદર સર્વપ્રથમ આજે રસોઈ શો થયો છે. મહેન્દ્રાનંદ બાપુના હૃદયની અંદર ભગવાન પ્રત્યે એવી ભાવના થઈ કે બહેનોનો પ્રોગ્રામ કરવો છે. અને મારા પતિદેવ જે આપણે આ જગ્યાએ બેઠા છે એમણે આ વસ્તુનું એક સ્વપ્ન જોયું હતું અને સ્થાપન કરી છે. અને એ ગૌરવ પણ એમને થાય છે. એમના હૃદયની અંદર સમાજ પ્રત્યે એટલી બધી ભાવના હતી, એટલે જ આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. એવું ભોળાનાથ મને એમ કહે છે કે બધા એટલે જ આપણે ભેગા થયા છીએ. આ બધા બહેનોને ઘણાને તો હું ઓળખતી પણ નહોતી. એક જે જજમાં છે એ યુનિવર્સિટીમાંથી આવે છે. અરુબેન ખૂબ જ સરસ કામ કરે છે. અરુ કિચન કરીને આવતું હતું અને હું એમનો મનોમન બહુ જ આમ ધન્યવાદ કરતી હતી. ઓમ નમો નારાયણ કંઈક વાત કરતા હતા. એટલે કુદરતે આપણને ખાલી રસોઈ શો માટે નહીં પણ એમને ભેગા કર્યા છે. એ ધર્મેન્દ્રભાઈ અને લાલાભાઈ બંને ભાઈઓ ખૂબ મહેનત કરે છે. અમારી બધી ટીમ છે, ઉષાબેન ને બધા બહેનોએ અમે ત્યાં રાંદલમાના દડવામાં બધા મીટિંગ થઈ હતી અને ત્યાં જ બધી ચર્ચા થઈ કે આપણે રસોઈનું સુંદર આયોજન કરવું છે. એક વાર તો પોસ્ટપોન રહ્યું પણ ભગવાનની દયાથી આજે ખૂબ સરસ રીતે આ કાર્ય થયું છે. અને આદિ અનાદિકાળથી ભારતની જે રસોઈ કરવાની પરંપરા ઉચ્ચ કોટીની હતી અને ગીતામાં લખ્યું છે કે 8 કલાકથી વધુ જે ખોરાક છે એ ખાવા લાયક હોતો નથી. તમે જેવું સત્વગુણ થાઓ, સત્વ વિચાર કરી અને રસોઈ બનાવો તો એ ગમે તેવી રસોઈ એ ભગવાનને શ્રેષ્ઠ જ બને છે. પછી રજો ગુણ આવે અને તમામ પ્રકારની એ ખાવી જોઈએ નહીં. જેવો અન્ન એવો ઓડકાર, એવું આપણા પૂર્વજો કહી રહ્યા છે. આ કોઈ નવી વસ્તુ નથી. અને અમારા ઘરની અંદર પણ નાની નાની આગળી અને વેલણ હજુ પણ મળી આવશે કે પપ્પા આપણે મેળામાં જતા તો આપણે બધા એ ખરીદતા હતા, બરાબર? અને આપણી મમ્મી એમ કહેતી તમારે બીજાને ઘરે જવાનું છે, રોટલી વેલણ લઈ લો. એટલે આપણે ચોથા પાંચમા ધોરણમાંથી જ કરતા હતા. અને આ જે વ્યક્તિ રસોઈની અંદર શ્રેષ્ઠ હોય છે એને કોઈની પણ પેલી પડતી નથી. એ ઘર ઓટોમેટિક ઊંચું આવે છે. એમ કહેવાય છે ભગવાનને જે ભોગ ધરી અને જમતા હોય છે એ સર્વશ્રેષ્ઠ ભોજન હોય છે. બીજું કે આપણા રસોઈયા હતા સોનાના દાળનો વઘાર કરવા માટે અંદર પાણી, કેમ કે ચાંદી શીતળતા આપે છે. અત્યારે બધું આયુર્વેદિક છે. એ અત્યારે ટેકનોલોજીની અંદર હાઈ બ્રાન્ડ તરીકે આપણી જૂની પરંપરા છે આગળ આવી રહી છે. અને બધા ધન્યવાદ છે. હું બધાની આભારી છું કે તમે મારા ઘરે પધાર્યા છો, અહીં પધાર્યા છો. અને તમને કોઈ તકલીફ પડી હોય જાણે અજાણે તો હું ક્ષમા પ્રાર્થી છું. અને ભોળાનાથનું નામ એમને ખૂબ જ ગમતું. એક ભોળાનાથની સ્તુતિ તમને સંભળાવું છું. હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર, હે શંભો ત્રિલોચન, હે સંકટ વિમોચન, હે ત્રિપુરારી
બધાએ મને કીધું કે તમને મારી એને ફોટો પાડવો છે, તો બધાએ મારી એને સેલ્ફી પાડી છે. અને તમે બધાએ મારા વિડીયો જોવો છો અને 10 નામની દીકરીઓ છો, તમને બધાને મળીને મને બહુ આનંદ થયો એમ કે આપણી 10 નામની દીકરીઓ આગળ વધવી જોઈએ એમ. અને રસોઈ તો આપણે કહીએ ને કે બધી બાઈઓ બનાવતી જ હોય, અને આપણે બધી માતા દીકરીઓ બહેનો બધી અન્નપૂર્ણાનો જ અવતાર કહેવાય. અને બધા એ રીતે બનાવતા હોય. અને મારું કેવું તમને બધાને એટલું છે કે તમારી બધાની અંદર કોઈ પણ ટેલેન્ટ હોય તો એને બહાર કાઢજો એમ. એવું નથી કે મારી ઉંમર થઈ ગઈ છે અને હું ના કરી શકું એમ. તમે ગમે એ ઉંમરે ગમે એ વસ્તુ કરી શકો એમ. મારી આ કારકિર્દી મેં લગભગ મારા 50 વર્ષ થયા ત્યારે શરૂઆત કરી. તમારી અંદર હિંમત હોવી જોઈએ અને આપણી અંદર જે આવડત હોય એ આપણે અહીંયા મૂકીને જ જવાનું છે બધાને, કે આપણે બધા યાદ કરે આપણે વયા જાય તો એમ. બસ જય 10 નામ. ઓમ નમો નારાયણ. વાહ, સરસ વાત છે. જોકે આપણી વચ્ચે ઘણા બધા એટલા મહેમાનો ઉપસ્થિત છે અને વાત કરીએ જ્યારે યુટ્યુબર અરુષ કિચન, તેઓના પણ આપણે ખૂબ આભારી છીએ કે સાહેબ તમે લોકો એમના વિડીયો જોવો જ છો, પણ બેન આપણી વચ્ચે હાજરી આપી આપણા માટે ખૂબ એક સારી વાત છે. અને આપણા સમાજના જોકે એક પછી એક ઘણા દિગ્ગજ લેડીઝ કહેવાય ને આપણી વચ્ચે ઉપસ્થિત છે, એટલે આપણે બધા ભાગ્યશાળી છે. અને હવે આપણી વચ્ચે આવી રહ્યા છે આપણા એમ કહેવાય ને કે અમારા સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રમુખ અને મારા સિનિયર એવા અમારે રવિનાબેન. આટલા બેનો ભેગા થયા હોય ને અવાજ ન આવે, બે હાથ ઊંચા કરી અને મારી સાથે બોલો બોલો ઓમ નમો નારાયણ. હવે બરાબર કે ખબર પડે કે 10 નામની દીકરીઓ અને માતાઓ એક સાથે ભેગા થયા છે. પહેલા તો અહીંયા ઉપસ્થિત મારા સૌ મહાનુભાવો બધા જ મારાથી મોટી ઉંમરના છે, એટલે બધા જ વડીલોના ચરણોમાં મારા વંદન. સાથે આજે આપણે આ એક પ્રતિયોગિતામાં ભાગ લીધો અને સૌથી મોટી વાત તો એ છે, મેં બહુ પહેલા પણ કહેલું જ્યારે મીટિંગ દળવા મુકામે થયેલી ત્યારે, કે બહેનો દ્વારા બહેનોનું સન્માન, બહેનો દ્વારા બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવું એ ખૂબ મોટી વાત છે. એટલે સૌ પ્રથમ તો સૌ બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન. ઓળખાણ ના કરવી હોય મારે. કહેવાય છે ને કે સાધુ સંતના પગલા જો જ્યારે ઘરમાં પડે ને તો આપણું આખું ઘર પવિત્ર થઈ જાય. તો આજે તો આપણા માટે સરસ મજાનો મેગા ફાઇનલ રસોઈ શો હતો અને જેમના આશીર્વાદથી થયો છે, સૌપ્રથમ તો આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી 108 મહામંડલેશ્વર શ્રી જગતગુરુ મહેન્દ્ર નંદગીરી બાપુજી. તો સૌપ્રથમ બાપુના ચરણમાં વંદન અને બાપુને રસોઈ છે બેનો માટે કરો એ અમારા બંને ભાઈઓ એટલે કે ધર્મેન્દ્રગીરી અને કૃષ્ણગીરી એમનો પણ અમને સાથ સહકાર પૂરો હતો. આ થયા અમારા 3 સ્તંભ. અને ચોથો છે અમારું મહિલા મંડળ કે અમે બધા એકાબીજાને હળીમળી અને કોઈ પણ કાર્ય કરીએ ત્યારે બધા બહેનોને જેમ મળી અને એકાબીજાને પૂછીએ કે હવે આપણે શું કરવું. ત્યારે છે ને સાહેબ અમે એવું વિચારીએ ને જ્યારે ઉષાબેન ક્યારેક કન્ફ્યુઝ થાય ને તો અમે સીધું એવું વિચારીએ કે ઉષાબેન અહીંયા આમ નહીં ને આમ છે શું કરશું. ત્યારે અમને મમતાબેન, કાનાભાઈ અને અમારા ધર્મેન્દ્રભાઈ એટલું જ કે બેન અમે લોકો બેઠા છીએ, તમે સીધું જાઓ, તમે પાછળ ના જાઓ, પાછળ જાઓ. મીરાબેન થર્ડ નંબર ઉપર છે રિયાબેન મિતેશગીરી ગોસ્વામી 84 માર્ક્સ. પ્રથમ નંબર જાહેર કરતા પહેલા હું એક વાત આપને કરું કે ગુરુબિન જ્ઞાન ન ઉપજે
આપણા સંતોએ માતૃત્વ શક્તિને એટલું બધું મહત્વ આપ્યું છે આજે કે એમના ચરણોમાં કોટી કોટી વંદન. અને ખૂબ સારો વિચાર હતો, સત્યમ શિવમ અને સુંદરમ. જે શિવની આપણે ભક્તિ કરીએ છીએ એ આજે સાકાર થયું છે અને એના પછી જ મેઘરાજાએ આગમન કર્યું છે. બરાબર. આ દુર્ગા શક્તિ, નારી તું નારાયણી અને નાની ગૌરી એ લક્ષ્મીનો અવતાર છે ને આ બધી લક્ષ્મીને બાપુ એ આજે ખૂબ જ તન મન અને ધનથી એ લોકોની પ્રશંસા કરી છે. તો પ્રથમ ઇનામ જાહેર થાય છે ગોસ્વામી ખુશ્બુબેન સુરેશગીરી. ગોસ્વામી એરપોર્ટ રોડ, ભાવનગર. જય દર્શન. મારું નામ ગોસ્વામી ખુશ્બુ સુરેશગીરી છે. મેં દુબઈની વાયરલ ચોકલેટ કુનાફા ચોકલેટ મેં બનાવેલી છે ફર્સ્ટ ટાઈમ. અને થેન્ક યુ. મને પેલો નંબર મળ્યો. આપણે જે બેનનો ફર્સ્ટ નંબર આવ્યો છે ખુશ્બુબેન, એમને દુબઈની એક ચોકલેટ બનાવી હતી અને બધું અહીંયા એમને ખજૂર લાવી અને બનાવતા હતા અને બધું અહીંયા જ રેડી કર્યું હતું. ખુશ્બુબેન ભાવનગરના જ છે, સુભાષનગર સોસાયટીમાં રહે છે. બરાબર. મુકેશગીરી બાપુના દીકરી છે. એમ કે છે કે આ બધી ક્રેડિટ એમના ફાધર થાય ને, ફાધરના પ્રોત્સાહન આ રસોઈ શોમાં ભાગ લેવા માટે એમના ફાધરે જ કરેલું છે. તાળીઓથી એમને બતાવો ફરીવાર. આખો હોલ ગુંજવો જોઈએ. બરાબર. તાળી પાડો. સરસ. અમને પણ આનંદ થાય છે ખરેખર કે જે 3 નંબર આપ્યા છે ખરેખર યોગ્ય છે. પેલી નાની બેબી આ બેન, એક પેલા બેન, હજુ કાનાભાઈ અમારે મહિલા મંડળની એવી ઈચ્છા છે કે સૌથી ઉંમરવાળા બેન છે, ઉભા થાવ બેન. પછી પેલા બેન ક્યાં ગયા? બધા મહિલા મંડળને કરતા રહેજો, આવા નવા આશીર્વાદ આપતા રહેજો. કારણ કે અમે તો જોકે કઈ દઈ શકતા જ નથી. અમારે તો કઈ એમ તો હજુ તો શું નાની ઉંમર અમારી, પણ બાપુ પાસેથી ઘણું શીખ્યા છે. સમાજમાં કઈ રીતના રહેવું છે, કઈ રીતના આપણે સમાજમાં આગળ વધવું, એ બધું આપણા સમાજ પાસેથી આપણે શીખીએ છીએ. પુષ્પાબેન, પુષ્પાબેન મહેન્દ્રગીરી, ભાવનગર. મહામંડળ એ પૂજ્ય બાપુનું સ્વાગત છે, સન્માન બાપુ મહિલા ટીમનું સ્વાગત છે, સન્માન કરવામાં આવ્યું છે. આપણે જોરદાર તાળી. આજે ભાવનગરમાં શ્રી કૃષ્ણ મહામંડળ દ્વારા પ્રેરિત જે બધા માતાઓ દ્વારા મહિલા મંડળ દ્વારા ખૂબ સરસ મેગા રસોઈ શોનું આયોજન. અને એ આયોજનમાં લગભગ 1000 બહેનોએ ભાગ લીધો છે અને એમાંથી
કેટલા બેન? 52 બહેનોને. વાહ, 52 શક્તિપીઠ છે આપણી. એ 52 શક્તિઓને, 52 જગદંબાઓને એ ઇનામ નહીં, પણ એ કહેવાય કે એનું એ બાને પૂજન થયું છે 52 જગદંબાઓ. એટલે અમે તો જન્મ દિવસે આ કાર્યક્રમ કાનબાઈ દંબાઈ બધા ગોઠવો તો 2 કાર્યક્રમ હતા. દિવસે જસદણ અને સાંજે અહીંયા મમતામાના સાનિધ્યમાં કાર્યક્રમ રાખવાનું નક્કી થયું હતું. પણ એ દિવસે વરસાદ અને ઓલું મોકબીલ હતું એટલે બંધ. શક્તિથી ખૂબ કામ કરતા રહીએ એવા આશીર્વાદ તમે બધાએ માતાજી મને આપો. અને એ દિવસે માત્ર આપ બધાના આશીર્વાદ માટે જ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બાકી બધા ઘરો ઘરને તો પ્રસાદ છે. તો પ્રસાદ કેવી રીતે બને એની માટેનું આયોજન હતું. રસોઈ શો તો બાકી બધા ટીવીમાં આવે જ છે, બીમાર પડવાના કે નહીં. પણ આ બધે કારણ કે આ સમાજને સંસ્કાર આપવાનું કામ, સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ, ગામો ગામ ધર્મને સનાતનને જીવતો રાખવાનું કામ દશનામ સમાજ દ્વારા કરવામાં આવે છે. તો આજે એ રસોઈ દ્વારા આપણે ભગવાનને આપણે દર 8 દિવસનું ભોજન અર્પણ કરેલું છે. સોમવારે શિરોપુરી, મંગળવારે મોહનથાળ, આ બધું કહીએ છીએ. તો આવી સુંદર સરસ રસોઈનું શોનું આયોજન કરી અને સમાજની અંદર એક સારો આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ અને આપણા જે આરોગ્ય માટે આર્યવર્ધક શું વસ્તુઓ જમવી જોઈએ, કેવી કેવી રસોઈ જમવી જોઈએ એ માટેનો આપણા દ્વારા આખા સમાજને આજે આ ભાવનગરમાંથી ખૂબ સરસ સંદેશો આપવામાં આવ્યો છે. અને એ સંદેશો દ્વારા દરેક સમાજની મહિલાઓ એ દિશામાં આગળ વધશે. ફરી આવા ઘણા બધા કાર્યક્રમો થશે. વિશેષ કંઈ નહીં કહેતા, ખૂબ સફળ અને ખૂબ સુંદર આજ કાર્યક્રમનું આયોજન થયું. આપ બધાએ ખૂબ સરસ રસોઈ બનાવી અને જજોને જમાડી અને બધા જજ પણ ખૂબ સરસ નિષ્ઠાથી અને એકદમ ન્યાયપ્રિય રીતે બધાને નંબર આપ્યા. અને આજે જે પણ એમાં હવે આવતી વખતે બાકી રહી ગયા હશે એમને અમે દેવું છે કે દર વર્ષે તમારો અહીં રસોઈ શો થાય. અને આવતી વખતે માત્ર ને માત્ર ફૂડમાં આપણી પરંપરાનું જ ફૂડ, લાપસી, બાજરાના રોટલા, લાડવા, આ પ્રકારનું ફૂડ હોય. અને આપણી જે પરંપરાઓ છે, આપણું જે સાચું જમણવાર છે, કંસાર ને લાપસી ને, જ્યાં આપણે કોઈ ઘરમાં નવો પ્રવેશ કરતા હોય તો ઘરે શું કે મહેમાન આવતી લાપસીના આંધણ મૂકો, ભગવાનને કંસાર જમાડો. તો આવું ફરી આયોજન થાય એવું બેનને આપીએ છીએ. ખૂબ સરસ બનાવ્યું, ખૂબ સરસ કરી કે લાપસી, લાડવા જે કઈ છે એ આપણા સમાજમાંથી લુપ્ત થતું જાય છે. આજના નવી પેઢી કેવું કરે ખબર તમને કે ચલો આજે સારા કચરા ગયા છે, ટિફિન લેતા આવે ને, પછી મહેમાન આવ્યા છે ને, આને બહાર જમી આવ્યા, એમાં નહીં આવી જાવ પાછી. તમને એમ થશે કે બેન તો પાછળ ત્યાં જો કેવું બોલે, એમાં હું આવું છું. પણ આપણી જે માવડીઓ છે, આપણી માતાઓ છે, એમની પાસે અને આ બધું નોલેજ હોતું ને, આ બધું શીખવું પડે. ખરેખર લાડવા અને લાપસી ના બધું શીખવું પડે, આ બધું આવડે નહીં. અને આ એક પ્રયાસ હતો આપણા મમતાબેનનો, ધનભાઈનો, કાનાભાઈનો કે કોઈને પણ શું આવડે છે. બાકી અમે તો મગજમાં હતું પણ નહીં કે મેગા રસોઈ શો થશે એમ. પણ આપણા ભાઈઓ ખરેખર મોતી કાઢ્યા કે ના, આપણા સમાજમાં આવા બધા શું અન્નપૂર્ણા દેવીઓ પડેલી છે એમ. જમભાઈ હા, જો એવું કહેવાય છે ને કે આપણા સમાજમાં મેં હમણાં જ કીધું કે સારા ખરેખર મુના થતી જ છે. જેટલી વાર મન મળે ને એટલી વાર 11,000 આપે. રાત્રે 2 વાગે મળે તો 2 વાગે બાપા દક્ષિણ 11,000. જેટલી વાર આ મહિના મને 3 વાર મળ્યા એટલે 3 વાર 11,000 રૂપિયા. ખૂબ સંત પ્રેમી છે અને ખૂબ સમાજ પ્રેમી પણ છે. અને સાહેબ ધનવાન તો ઘણા બધા હોય, પણ જેને ધન્યવાદ પાત્ર બનવું એવા કોઈ ધનવાન હોય તો મુના જતી છે. તેને ખૂબ ખૂબ ધન્યવાદ આપી શકાય.
એટલી બધી નહીં હોય. કેટલી આવી છે? હા હા. એવું નથી મારા માટે, કારણ કે જ્યારથી મમતાબેનને મળી ત્યારે સાહેબે આપણા માટે, સમાજ માટે જે કાર્ય કર્યા છે ને, એ તો સાહેબ અત્યારની જે અમારી જનરેશન છે ને એના તો હાથની બહારની જ વાત છે. કારણ કે બેન એવું કહેતા હતા કે સાહેબ 17 વર્ષની ઉંમરમાં સમાજ માટે કાર્ય કરતા એમ. તો આપણે તો 25-30 વર્ષના થઈને બેઠા છે, તો આપણે આપણું જ વિચારીએ કે આપણું કઈ રીતના સારું થાય એમ. પણ સમાજ માટે જે માણસ જીવી ગયા છે, આ તકે હું શ્રી મહેન્દ્રગીરી ગોસ્વામી બાપુને યાદ કરીશ. સાથે સાથે મમતાબેન જેઓ તો અમને ખુદ એટલો સાથ આપે છે ને કે જ્યારે પણ અમે લોકો ઉપસ્થિત હોય ને ત્યારે એમ જ કે બહેનો કાંઈ પણ મૂંઝાતા નહીં, અમે લોકો છે બેઠા કરીએ છીએ તો બેન અમે ખૂબ સાથ સહકાર. ત્રિપલભાઈ ઓલી હાડી મુંદાવણી છે ને ઓલા ભાઈ કેતુભાઈને કહો. બેન કેવું લાગ્યું પહેલો નંબર માટે? લેડીઝોને પહેલાં તો અહીંયા જે દશનામના લેડીઝોને આવી રીતે ઓપોર્ચ્યુનિટી મળે છે. અહીંયા આવી રીતે પોતાની જે એની અંદર એબિલિટી છે એ મળી રહે છે, એ બહાર એક્સપ્લેન કરવા માટે એ રીતે બી ખુશી થાય છે કે મારા નંબર વિચારતું નહોતું કે મારો નંબર આવશે. કેમ કે 1008માંથી આવી રીતે 51 નંબર પર કાઉન્ટ અને 51 નંબર પર પહેલા નંબર એમાં પહેલો નંબર આવ્યો. તો એ કોંગ્રેચ્યુલેશન બેન, થેન્ક યુ વેરી મચ. બેન બીજો નંબર આવ્યો તમારો 51 બેનમાં, તો આમ કેવો અનુભવ કરો છો? શિલ્ડ મળ્યો તમને? બહુ સરસ.